લોટથી બનાવો બાજરીની સરસ મજાની ઢોકળી। તો મિત્રો ચલો આજની આ રેસીપી જોઈશું। તો જોતા રહો મોક્ષ ચેનલ। આ છે મૂળીની ભાજી, એમાંથી આપણે બાજરાના લોટની ઢોકળી બનાવવાની છે। તો મિત્રો તૈયાર છો ને? આ વિડીયો પૂરો અંત સુધી જોતા રહેજો। સરસ મજાની ટેસ્ટી ઢોકળી। તો મિત્રો બાજરાના લોટના આવા નાના નાના ગુલ્લા બનાવીને ઢોકળી બનાવવાની છે। સૌપ્રથમ તેને ઢોકળી બનાવવા માટે પાલકને મસાલા નાખીને વઘાર કરી દેવાનો, પછી થોડું પાણી નાખવાનું અને આવી રીતે બાજરાના લોટના નાના નાના ગુલ્લા કરીને આપણે કુકરમાં નાખીને બાફવાના છે। આ નાના મોટા જ ગુલ્લા બનાવવાના છે, બહુ મોટા બનાવવા નહીં। તો મિત્રો આવી રીતે જ ઢોકળી બનાવવાની છે અને બાફવાની છે। તો મિત્રો આપણે હવે ઢોકળી થોડી જ વારમાં તૈયાર થઈ જશે। તો મિત્રો આવી રીતે જ ઢોકળી આપણે બનાવવાની છે। તો એક ચમચી જેટલું થોડું ઘી નાખી દઈશું, એટલે ઢોકળીનો સારો સ્વાદ આવશે, પેટમાં દુખશે નહીં। તો આ સરસ મજાની બાજરાના લોટની ઢોકળી અવશ્ય ખાઓ। સરસ મજાની ટેસ્ટી અને ગુણકારી છે આ મૂળીના ભાજીની ઢોકળી। આપણે કુકરને બંધ કરતાં પહેલાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું, એટલે સરસ મજાનું બફાઈ જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવી જશે। તો મિત્રો આપણે હવે કુકરને બંધ કરી દીધું છે। વધારેમાં વધારે 3 થી 4 સીટીઓ જેટલી વગાડવી। જો તમને એવું લાગે છે કે કાચી રહે છે તો એકવાર ખોલીને ફરીથી જોઈ લેવું કે કાચી નથી ને। તો મિત્રો આવી રીતે 4-5 સીટીઓ વગાડી દેવી, તો સરસ મજાની આ ઢોકળી તૈયાર થઈ જશે। તો મિત્રો ચલો આજે આપણે આ ઢોકળી બનાવી હતી તે સરસ મજાની થઈ ગઈ છે। જો તમે આમાં જોઈ શકો ચમચીથી દબાવીને જોશો તો પણ તમને લાગશે કે ના, કમ્પ્લીટ બફાઈ ગયેલી છે। તો મિત્રો આ સરસ મજાની ઢોકળી તમે ખાઓ અને તંદુરસ્ત થઈ જાઓ। સરસ મજાની ગરમા ગરમ મૂળામાંથી એટલે કે મૂળાના પત્તામાંથી બનાવેલી બાજરાના રોટલી આ ઢોકળી છે। સરસ મજાની આ ઢોકળી છે, તમે પણ આવું અવશ્ય ઘરે બનાવો। આ વિડીયો જોવા માટે જોતા રહો મોક્ષ ચેનલ।